ત્યાં થોડા વર્ષો પહેલાં મેં હૈદરાબાદ ગયેલા, ત્યાં ભારતભરના બધા જ બિલ્ડર્સ, ડેવલપર્સ, રિયલ એસ્ટેટ ટાઇકુન્સ બધા ભેગા થયેલા. અને મેં એમને એક જ પ્રશ્ન પૂછ્યો કે તમારામાંથી 1300 જમીન ઉપર પર્પસફુલી પગ મૂક્યો હોય એવો એક જણ આંગળી ઊંચી કરો. કોઈ આંગળી ઊંચી ના કરી. મેં એમને કહ્યું પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા છે, અને એ પણ નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ, બાંધીને વેચવાના નહોતા. કાં તો હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ. કેટલી અદ્વિતીય સિદ્ધિ કહેવાય. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. લોકો એમને વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક પ્રશ્નો માટે પત્ર લખતા, એવા 7.5 લાખ પત્રોને એમને લેખિત જવાબ આપ્યા. at an unbelievable average of reading and answering more than 50 letters a day without a Sunday for 45 years. 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે દુકાનોમાં પધરામણી કરી. આ બધા આંકડા જે હું બોલ્યો ને, એમણે એક માનવ જીવનમાં કાર્ય કર્યું છે. આમાંનો એક આંકડો પકડીને આપણે ચાલુ કરવા જઈએ ને કામ, એટલે આપણી જિંદગી પૂરી થઈ જાય. તો એકાદો આંકડો પૂરો ના થાય. હા. અને સાથે સાથે અમારા જેવા 1200 સંતોને એમણે દીક્ષા આપી. એમાંથી 800થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડૉક્ટર્સ ને એન્જિનિયર્સ છે. આ આંકડો હું તમને એટલા માટે કહું છું કે તમારે જ્યારે મેમ્બરશિપ ડ્રાઈવ હોય ત્યારે કેવી તકલીફ પડે છે ખબર છે ને? 2 જણાને નવા મેમ્બર બનાવવા ત્યારે ઇટ ટેક્સ એન એફર્ટ. થતા હોય, થાય જ છે લોકો, પણ ઇટ ટેક્સ એન એફર્ટ, ઇઝન્ટ ઇટ? તો તમારે એને મેમ્બર બનાવવાના છે. અહીં તો લાઈફ ટાઈમ સમર્પણ કરાવવાનું છે. ઇઝ નોટ અ જોક. અને 800 જે ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, તેમાંથી 150થી પણ વધારે સંતો દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ. એમાંથી 50થી પણ વધારે અમારા સંતો આઈવી લીગ કોલેજીસ, સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ જેવી ઇન્સ્ટિટ્યૂટ્સમાં ભણ્યા છે. આ મેં તમને એટલા માટે વાત કરી કે તમને એવું ના લાગે કે નહીં ફાવ્યું, નહીં જામ્યું એટલે અહીંયા ગોઠવાઈ ગયા.